સાહેબ કાયમ કહું છું ને આજે કહું છું, કોઈ લેવાય તો એની દુઆ લેજો, એની બદદુઆ ન લેતા. જેથી એની બદદુઆ લાગી ગઈ ને સાહેબ, તેથી નહીં ઘરના, નહીં ઘાટના, નહીં પરિવારના, ચારે કોઈ રખડશો તોય પાર નહીં આવે. એ સાહેબ તમારી પાસે હોય તો 5-25 માગે ક્યારેક તો આપજો, ન હોય તો એની સામું હાથ જોડીને ઉભા રહી જાયજો, પણ એની મશ્કરી ન કરતા. કારણ કે આત્મો છે ને કઈક અલૌકિક છે, પાકું છે. ક્યારેક એનું દુઃખ જો સાંભળવા મળે તો પડખે બે સાંભળી લેવું, આ પ્રોત્સાહન દેવું, પગે લાગવું, સાથ સહકાર દેવો. કારણ કે હું તમે તો સાહેબ આપણા ઘરે પરિવાર હશે, મા બાપ હશે, બેન હશે, ભાઈ હશે, પત્ની હશે, એની પાસે બેહીને આપણું દુઃખ શેર કરી દઈશું, પણ એ કોની પાસે કરવા જાય છે? પણ કોઈ દાડો એવો હોય સાહેબ, જો સંબંધ બનતા હોય તો મા દીકરાનો સંબંધ બનાવી કોઈ દાડો બેહી અને માથે હાથ મુકાવીને એના દુઃખ પૂછી લેજો ને ભલામણા એના દુઃખમાં જો કદાચ તમારા દુઃખનો પિયાલો કરી ન પી જાય ને તો બહુ જ રાજી ન હોય.